વાગરામાં કેપી ગ્રુપની કામગીરી દરમિયાન જીબીની મેઇન અંડરગ્રાઉન્ડ લાઇન બ્રેક થતા સમગ્ર ટાઉનનો વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. આ અંગેની જાણ થતા વીજકર્મીઓ યુદ્ધના ધોરણે મરામતની કામગીરી હાથ ધરી વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો. વાગરા પંથકમાં ઠેર ઠેર કેપી ગ્રુપના સોલાર પ્લાન્ટ, પવનચક્કીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેને કારણે કેપી ગ્રુપ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ બિછાવવાની કામગીરી પણ હાલ પ્રગતિ હેઠળ છે, જેને કારણે જીબી સહિત ટેલિકોમ કંપનીઓને નુકસાન સર્જાઈ રહ્યું છે. ગત સાંજે લગભગ 5:30 વાગ્યાના અરસામાં આરોગ્ય ચોકડી અને જીબી ચોકડી વચ્ચે આવેલ આદર રેસ્ટોરન્ટ નજીક કેપી ગ્રુપ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા માટે ડ્રિલિંગની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અંડરગ્રાઉન્ડથી પસાર થતો વાગરા જીબીનો મેઇન કેબલ બ્રેક થઈ જવા પામ્યો હતો, જેને કારણે સમગ્ર વાગરા ટાઉનનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ વાગરા જીબીના કર્મીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું. આધારભૂત સૂત્રો થકી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અગાઉ પણ 3-4 વખત કેપી ગ્રુપની કામગીરી દરમિયાન વીજ કંપનીને નુકસાન થવા પામ્યું હતું, જેમાં જીઆઈડી પેટ્રોલ પંપ નજીક પણ કેપીની કામગીરી દરમિયાન જીબીના કેબલને નુકસાન પહોંચ્યું હતું. જો કે તે વેળાએ કેપી પાસે સમારકામ કરાવાયું હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં 20 દિવસ અગાઉ પણ ઇન્ડિયન પેટ્રોલ પંપ નજીક કેપી ગ્રુપની કામગીરી દરમિયાન વીજ કંપનીને નુકસાન થયું હતું, જે બદલ વીજ કંપનીએ કેપી ગ્રુપને 1 લાખ ઉપરાંતનો દંડ ફટકાર્યો હતો. જે દંડની રકમ હજુ સુધી ભરપાઈ ન કરાઈ હોવાની વિગતો પણ સાંપડી રહી છે. નોંધનીય છે કે હાલ સમગ્ર વાગરા પંથકમાં જ્યાં જુઓ ત્યાં કેપી ગ્રુપની કામગીરી ચાલી રહી છે, જેમાં ખાસ કરીને અંડરગ્રાઉન્ડ કેબલ બિછાવવાની કામગીરીમાં અવારનવાર નુકસાન સર્જાઈ રહ્યું છે. અંડરગ્રાઉન્ડ ફાઇબરથી લઈને વીજ વાયરો પણ ડેમેજ થઈ રહ્યા છે. અંડરગ્રાઉન્ડ ડ્રિલિંગ કરતા પહેલા કેપી ગ્રુપ દ્વારા કોઈપણ એજન્સીને જાણ ન કરવામાં આવતી હોવાની પણ બૂમો ઉઠી રહી છે. અંડરગ્રાઉન્ડ ડ્રિલિંગની કામગીરી વેળાએ ઓએનજીસી ક્રૂડ ઓઇલની લઈને ડેમેજ થાય અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, જેવા અનેક સવાલો પંથકના જાગૃત નાગરિકોમાંથી ઉઠી રહ્યા છે. ત્યારે સ્થાનિક તંત્ર આ બાબતને ધ્યાને લઈ કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.